ગુજરાતનો સૌથી મોટો મુદ્દો, કોઈ સારો માણસ આપણને નેતા તરીકે મળતો નથી ને એમાં કંઈક તો આપણું દુઃખ ઓછું થતું નથી. આ ગામમાં નેતા કોણ છે એ મને નથી ખબર. અરખે પડખેના બધા ગામમાં ભાજપના નેતા કોણ છે એ મને ખબર નથી. મને નામ પણ નથી આવડતું અને હું જોઉં તો ઓળખું નહીં કોઈને. છતાંય હું હવામાં એક ગોળો મારું છું કે જે સૌથી બદમાશ હશે, ગુંડા જેવો માણસ હશે, ગામને ધમકાવતો હશે, બધી સરકારી યોજનામાં તોડ કરતો હશે, ચૂંટણી ટાણે લોકોને બીવડાવી મત લેતો હશે, એ ભાજપનો મોટો નેતા હશે. મેં હવામાં ગોળો માર્યો છે. હું જોઈએ ઓળખતો નથી. હું હામાં મળે તો હું ઓળખું નહીં. પણ આખા ગુજરાતના ગામડે ગામડે ભાજપના જેટલા નેતા છે ઈ ગામને બધવી નાખે, બે જ્ઞાતિ વચ્ચે ડખો કરાવે, લોકોને ડરાવે. સરકારી કાંઈ પણ યોજના આવે તો પહેલો લાભ એને જ મળે. રોડમાં કટકી, ગટરમાં કટકી, સરકારી યોજનામાં કટકી, બધા જ પૈસા ઈ ખાઈ જાય અને તોય છેલ્લે પાછા સમાજનો નેતા બનીને ફર્યા કરતો હોય. એવો જે માણસ હશે, બોગસમાં બોગસ ઈ નેતા હશે. મારી વાત સાચી છે કે ખોટી? અને ઈ પ્રશ્ન ખાલી અહીંયા નહીં, આખા ગુજરાતના જે ગામમાં ઉભા રહીને હું એમ બોલું કે બોગસમાં બોગસ દેશે કેજરીવાલે મને બનાવ્યો છે. કેજરીવાલ એમ ઈચ્છે છે કે સામાન્ય પરિવારના છોકરાઓ કેમ અડિયા પાટિયા ચડ્યા એને હક નથી. ધનુર ઉપડ્યો છે, બધી સભામાં આવું કરે, આમ જાય ને આમ જાય ને આમ જાય ને આમ જાય. ધનુર ઉપડ્યો છે. અમે આવ્યા પણ એના ધનુરનું ઇન્જેક્શન કેજરીવાલના કોથળામાં છે. સેજ આમ તો ખચકતું મારી દે એટલે રેડી થાય એમ છે. મિત્રો, હું તમને જે કાંઈ વાત કહું છું એ કાંઈ રાજકારણ નથી. એ સમજવા જેવી વાત છે. આપણા પોતપોતાના જીવન હારે જોડાયેલી વાત છે. હું ધારાસભ્ય બારાસભ્ય તો ઠીક, હવે પણ એક સામાન્ય પરિવારમાં જન્મેલો માણસ નેતા બની શકે, ધારાસભ્ય બની શકે, જિલ્લા સભ્ય બની શકે, સાંસદ બની શકે, એ કલ્પના કોઈ કરી શકો? આપણને તો ભાજપ કોંગ્રેસ એવું શીખવાડ્યું કે તમે ન બની શકો, તમારથી કાંઈ ન થાય, તમે ન ફોર્મ ભરી શકો, તમે ન આગળ આવી શકો, તમારા બધું ન કરાય, રાજકારણ બહુ ખરાબ છે. એટલું બધું ખરાબ હોય તું હું કામ સોંટ્યો છો હીરામ બેજા? આપણે જયારે આમ આદમી પાર્ટીના લોકો રાજનીતિમાં આવે, ફોર્મ ભરે, ચૂંટણી લડવા ઉભા થાય તો ભાજપ કોંગ્રેસ વાળા આપણા ઘરે એમ કે તમારે આ ન કરાય, રાજકારણ બહુ ગંદુ છે.